હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખજો કે લઘુ ચાપે કેન્દ્ર આગળ આતરેલા ખૂણાનું માપ ગુરુ ચાપ પરના ખૂણાના માપથી બમણું હોય છે. આ સમજો, આ આપણો પ્રમેય છે, બરોબર? તો આ વર્તુળ છે અને આ એનું કેન્દ્ર O છે. આ ચાપ AB છે. આ ચાપ AB ના લીધે અહીંયા બે ભાગ પડ્યા, આ લઘુ ચાપ અને આ ગુરુ ચાપ. આ એના કેન્દ્ર આગળના ખૂણાનું માપ થયું, કેન્દ્ર આગળનો ખૂણો આ. અને આ બાકી ગમે ત્યાં ગુરુ ચાપ ઉપર તમે ગમે ત્યાં ખૂણો લો, આ ગુરુ ચાપ ઉપરનું બિંદુ, એટલે આ ગુરુ ચાપ ઉપરનો ખૂણો થયો, યાદ રાખજો. તો આ કેન્દ્ર આગળના ખૂણાનું માપ આ ગુરુ ચાપ આગળના ખૂણાના માપ કરતાં બમણું હોય. એટલે આ x હોય તો આ 2x થાય. એટલે યાદ રાખજો, ખૂણો આ કેન્દ્ર આગળનો ખૂણો એટલે ખૂણો AOB બરાબર 2 ગુણ્યા ખૂણો APB. આ APB એના કરતાં બમણું, એટલે 2 ખૂણો APB. એટલે આ ખૂણો દાખલા તરીકે 50નો આપ્યો હોય તો આ 100 થાય, આ 70નો આપ્યો હોય તો આ 140 થાય. એનાથી ઊંધું તમને આ આપેલું હોય ને આ શોધવાનું હોય તો આના કરતાં આ ખૂણો અડધો, એટલે ખૂણો APB બરાબર 1/2 ખૂણો AOB, એટલે એના કરતાં અડધો. એટલે આ ખૂણો દાખલા તરીકે 100 હોય તો આ 50, આ 70 હોય તો આ 35, એમ, બરોબર? અને એક જ યાદ રાખજો. હવે અહીંયા એટલે આ આપણે છે પ્રમેય 10.8 હતું. આ પછી એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એક જ વૃત્તખંડમાં આવેલા આ પ્રમેય 10.9 છે. ખૂણાઓ સમાન હોય છે. હવે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ એટલે શું? તો આ વર્તુળ છે, એમાં આ બે બિંદુઓ છે A અને B. તો આના લીધે આ બે વૃત્તખંડ બન્યા. આ ગુરુ વૃત્તખંડ, આ લઘુ વૃત્તખંડ. તો એક જ આ ગુરુ લો અથવા લઘુ લો, આમાં આ ખૂણો જે બનાવ્યો મેં આ વૃત્તખંડની અંદર આવેલો ખૂણો કહેવાય. અહીંયા દાખલા તરીકે મેં આ ખૂણો બનાવ્યો તો આ વૃત્તખંડમાં આવેલો ખૂણો કહેવાય. અને અહીંયા મેં આ ખૂણો બનાવ્યો તો એ પણ વૃત્તખંડમાં આવેલો ખૂણો કહેવાય. એટલે આ એક જ વૃત્તખંડના ખૂણાઓ આ સમાન હોય છે. એટલે આ બધાના માપ સરખા. આ x તો આ પણ x અને આ પણ x. એટલે અહીંયા ખૂણો APB બરાબર ખૂણો AQB બરાબર ખૂણો ARB. સમજી લેજો, આ આગળ પાછળ સરખું આવે એટલે એને એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય, બરોબર? એટલે એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય છે. હવે આપણે ભણવાનું છે ચક્રીય ચતુષ્કોણ. સમજો, ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? તો ચક્રીય ચતુષ્કોણ યાદ રાખજો,
જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ એક વર્તુળ ઉપર આવેલા હોય, આ એક જ વર્તુળ ઉપર આવેલા છે આમ, તો એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. આ નામ આપણે લખીએ ABCD. તો આ ચારે શિરોબિંદુઓ એક જ વર્તુળ ઉપર આવેલા છે, માટે એને ચક્રીય ચતુષ્કોણ કહે છે. તો જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ એક જ વર્તુળ ઉપર આવેલા હોય, તો તેને ચક્રીય ચતુષ્કોણ કહે છે. આ ખાસ યાદ રાખજો, 10મા ધોરણ માટે પણ આ મોસ્ટ IMP છે. બરોબર. હવે આ ખાસ યાદ રાખજો, આપણો પ્રમેય 10.11 પ્રમેય 10.10 એની અંદર એક જ વૃત્તખંડના ખૂણા સમાન એક જ વર્તુળમાં આવેલા. બરોબર. અને પ્રમેય 10.11 ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. આ યાદ રાખજો. પ્રમેય 10.11 એટલે ચક્રીય ચતુષ્કોણ માં અહીંયા સામસામેના ખૂણા પૂરક હોય છે. પૂરક હોય છે એનો મતલબ સરવાળો, અહીંયા સરવાળો 180 થાય. આ પૂરક હોય છે, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો સરવાળો 180 થાય. તો આ બંને સામસામેના ખૂણા કહેવાય. એટલે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. અને આ બંને પણ સામસામેના ખૂણા કહેવાય. એટલે ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180. આ ખાસ યાદ રાખજો કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય છે. બરોબર. આનાથી ઊંધું છે પ્રમેય 10.12. એમાં એમ કે છે કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય, એટલે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય તો તે ચક્રીય ચતુષ્કોણ હોય. એટલે આ ચક્રીય ચતુષ્કોણ છે કે નહીં, તો જો સામસામેના ખૂણાનો સરવાળો 180 હોય તો એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. આ ખાસ મગજમાં રાખજો. બરોબર. અને છેલ્લી વસ્તુ, અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. તો આ આપણે આ વર્તુળ છે, એના ઉપરથી આપણે આ અર્ધવર્તુળ દોર્યું. તો આ અર્ધવર્તુળ એની અંદર આવેલો ખૂણો એટલે એને આ અંતર્ગત ખૂણો કહેવાય. અને આ ખૂણો હંમેશા કાટખૂણો હોય. તમે ગમે ત્યાં લો, અહીંયા લો, જેમ લેવું હોય. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. આ કેન્દ્ર O કહેવાય, આને વ્યાસ કહેવાય. એટલે તમે આ વ્યાસ શોધવાનો હોય અથવા બેનું માપ આપેલું હોય તો પાયથાગોરસની મદદથી ત્રીજાનું માપ મળે. એટલે ત્રિકોણ APB માં ખૂણો P કાટકોણ છે. એટલે બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરોબર થાય. એટલે AP નો વર્ગ વત્તા PB નો વર્ગ
બરાબર એબીનો વર્ગ. આ કર્ણ એટલે વ્યાસ, એનો વર્ગ થયો. ઓકે, તો આ પ્રકરણમાં આટલી થિયરી છે. હવે આપણે એના દાખલા જોવાના છે. ઓકે, દાખલાની અંદર યાદ રાખજો, પહેલાં હજુ એકાદ થિયરી જો રહી જતી હોય તો આપણે જોઈ લઈએ. તો એક એટલી જ છે થિયરી. તો બીજી થિયરીના દાખલા આપણને નથી પૂછાવાના, આટલો જ ભાગ છે. હવે લઘુ ચાપે અહીંયા એક આ વસ્તુ યાદ રાખજો કે વર્તુળ છે, એમાં બે સમાંતર જીવાઓ, આ વ્યાસ છે એની અલગ અલગ બાજુએ આવેલી હોય અને આ બે સમાંતર જીવાઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય. બે સમાંતર જીવાઓ વચ્ચેનું અંતર બરોબર શોધવાનું હોય તો આપણે શું કરવાનું યાદ રાખજો. જો વ્યાસની સામસામેની બાજુએ આવેલી હોય તો અહીંયા આ તો લંબ એટલે જીવાને દુભાગે સમજી લેવાની. એટલે આ આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી અને આ માપ શોધી કાઢવાનું. દાખલા તરીકે એક જીવા AB છે અને બીજી જીવા CD છે. આ M અને આ N છે. તો અને આ ત્રિકોણ ઉપરથી આપણે આ માપ શોધવાનું અને પછી બંનેનો સરવાળો કરવાનો. તો અહીંયા ત્રિકોણ PMB માં અહીંયા PM નો વર્ગ એટલે સોરી આ PB નો આ PM નો વર્ગ બરાબર PB નો વર્ગ માઇનસ MB નો વર્ગ. એટલે કર્ણના વર્ગમાંથી આ વર્ગ બાદ કરવાનો, પછી એનું વર્ગમૂળ લેવાનું એટલે આપણને PM મળે. અને આ ત્રિકોણમાં PND માં PN નો વર્ગ બરાબર PD નો વર્ગ માઇનસ ND નો વર્ગ. અને પછી બે જીવાઓ વચ્ચેનું અંતર એટલે બંનેનો સરવાળો કરવાનો. એટલે MN બરાબર આ બંને લંબ અંતરોનો સરવાળો PM વત્તા PN. અને બે સમાંતર આ વ્યાસની સામસામેની બાજુએ આવેલી છે બરોબર જીવાઓ. અહીંયા વ્યાસની સામસામી બાજુએ એટલે જુદી જુદી બાજુએ આવેલી છે યાદ રાખજો. તો બે જીવાઓ વચ્ચેનું અંતર અને બે સમાંતર જીવાઓ વ્યાસની એક જ બાજુએ હોય તો આપણે આવી આકૃતિ આવે. આ કેન્દ્ર O અથવા P, આ કેન્દ્ર P, એક જીવા અહીંયા છે અને બીજી જીવા અહીંયા છે. તો બે જીવાઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય. અહીંયા M બોલું, આ AB અને આ CD. તો અહીંયા N બોલીએ એટલે આપણે મૂળ શોધવાના તો આ લંબ અંતર જ PM અને PN અને પછી બંનેની બાદબાકી કરવાની. અહીંયા જેમ સરવાળો કર્યો એમ અહીંયા બાદબાકી કરવાની. તો પહેલાં આટલા ત્રિકોણમાં PMB માં અહીંયા આની જેમ જ ઉપરની જેમ PM નો વર્ગ બરાબર PB નો વર્ગ
માઇનસ એમ બીનો વર્ગ. અને પછી આ ત્રિકોણમાં ત્રિકોણ PNDમાં PNનો વર્ગ બરાબર PDનો વર્ગ માઇનસ NDનો વર્ગ. અને પછી અહીંયા બે જીવાઓ વચ્ચેનું અંતર એટલે એને કહેવાય MN બરાબર બાદબાકી. આ PM મોટામાંથી નાનું બાદ કરવાનું, PM માઇનસ PN. ઓકે, આ વર્તુળમાં આપણે આટલી વસ્તુ છે. હવે આપણે એના દાખલા જોવાના છે.